હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ મસાલેદાર, ચટાકેદાર અને તીખા ઘૂઘરાની રેસીપી, જે લગભગ બધાને પસંદ આવતા હોય છે। તો તેના માટે આપણે જોઈ લઈએ કે કઈ કઈ સામગ્રી જોઈશે। તો ચાલો સ્ટાર્ટ કરીએ કઈ રીતે બનાવશું। સૌપ્રથમ આપણે સ્વીટ ચટણી બનાવવા માટે 7 થી 8 ખજૂરની પેસી મેં લઈ લીધેલી છે। તેમાં આપણે 1 કપ પાણી નાખી અને તેને ગેસ ઉપર બોઇલ કરવા મૂકીશું। એક સાઈડ ખજૂર બફાઈ છે ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી માટેની સામગ્રી જોઈ લઈશું। અહીં મેં 7 થી 8 ફુદીનાના પાન તેમજ 2-3 મોરા મરચાં અને 2 તીખા મરચાં, 2 લસણની કળી અને હાફ લેમન લીધેલું છે અને થોડા કોથમીરના પાન લીધેલા છે। આ બધું આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું। તેમાં આપણે હાફ ટીસ્પૂન જીરું, થોડા મગફળીના બી અને 1 ટીસ્પૂન કરતાં પણ થોડુંક ઓછું એટલું નમક અને 1/4 ટીસ્પૂન હળદર લેવાની છે। તેમાં હાફ લેમન અને થોડું પાણી નાખી અને આપણે એને પીસી લઈશું। એટલે તમારી આ રીતની ગ્રીન ચટણી રેડી થઈ જશે। થોડી હળદર મેં પાછળથી નાખેલી હતી જેથી કલર સારો દેખાય અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને। આ રીતની ચટણી ઘૂઘરામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીં આપણો ખજૂર બફાઈને રેડી થઈ ગયો છે। આપણે તેના બી કાઢી અને ફરીથી મિક્સરમાં એને પીસી લઈશું। આ રીતે પીસાઈ જાય એટલે જે વાસણમાં બાફ્યો હતો એ જ વાસણમાં આપણે તેને કાઢી લઈશું। તેમાં આપણે 1 કપ પાણી નાખીશું અને તેમાં આપણે 2 ચમચી ગોળ અને હાફ ટીસ્પૂન જેટલું નમક નાખી અને હલાવી લઈશું અને ફરીથી તેને આપણે ગેસ ઉપર ગરમ કરવા રાખીશું। હવે અહીં 1 કપમાં મેં 3 ટીસ્પૂન કોર્નફ્લોર અને થોડું પાણી મિક્સ કરી અને જેવું ચટણી ઉકળે એટલે તેમાં આપણે આ કોર્નફ્લોરની સ્લરી જે બનાવેલી છે એ આપણે એડ કરી દઈશું, જેથી ચટણીમાં થોડી થિકનેસ વધારે આવે। મેં અહીં ખજૂર અને કોર્નફ્લોરની સ્લરી નાખીને થિકનેસ આપી છે। તમે માત્ર ખજૂરનો ઉપયોગ પણ કરી શકો છો વિધાઉટ કોર્નફ્લોર। હવે ફરીથી તેને 2 થી 3 મિનિટ ઉકાળી અને આપણે એને નીચે લઈ લઈશું અને ઠંડી કરી લઈશું। ત્યારબાદ મસાલા માટે મેં અહીં 7 નંગ જેટલા બટેકા લીધા છે, જેને આપણે બાફી લઈશું। હવે આપણે એક વાસણમાં 2.5 કપ જેટલો મેંદો લઈશું અને તેમાં 2 પાવરાની માથે થોડુંક એટલું ઓઇલ લઈ અને તેને મોણ કરીશું। હાફ ટીસ્પૂનથી થોડું વધારે એટલું નમક નાખીશું। આ બધું લોટમાં સરસ રીતે મિક્સ કરવાનું છે। લોટમાં સરસ રીતે મિક્સ કરી અને લોટ આ રીતે મુઠ્ઠી પડતો આવી જાય એવો રાખવાનો છે અને ત્યારબાદ મેં અહીં 1 કપ પાણી લીધેલું છે। થોડું મિક્સ કરવાનું છે અને મીડિયમ ડો રેડી કરવાનો છે। નથી એકદમ સોફ્ટ બાંધવાનો કે નથી હાર્ડ બાંધવાનો, મીડિયમ સોફ્ટ ડો આપણે રેડી કરવાનો છે। આ રીતે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સોફ્ટ પણ નથી અને હાર્ડ પણ નથી। લોટ બંધાઈ જાય એટલે આપણે એને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું થોડીવાર માટે, 15 કે 20 મિનિટ માટે। ત્યારબાદ મેં અહીં 7-8 કળી લસણની અને 2 ચમચી મરચું પાવડર અને હાફ ટીસ્પૂન મીઠું લઈ અને લસણની ચટણી છે જે રેડી કરી છે તેમાં આપણે થોડું પાણી લઈ અને આ રીતે તેને થોડી લિક્વિડ ફોર્મમાં બનાવી દઈશું, જેથી આપણે ઉપર ઘૂઘરામાં સારી રીતે સ્પ્રેડ થઈ શકે। તો તમે અહીં જોઈ શકો છો મેં 3 ચટણી અહીં રેડી કરેલ છે। પહેલી જે આપણે સ્વીટ ચટણી બનાવી હતી એ, ત્યારબાદ આપણે ગ્રીન ચટણી બનાવી હતી તેમાં પણ થોડું પાણી નાખીને આપણે થોડી લિક્વિડી કરી લઈશું અને ત્રીજી છે એ લસણની ચટણી છે અને સાથે મસાલા પીનટ્સ પણ રાખેલા છે મેં અહીં। હવે જે બટેટા બાફ્યા હતા એ અહીં મેં મેશ કરીને લઈ લીધેલા છે। તેમાં આપણે 2 ટીસ્પૂન નમક નાખીશું, 1/4 ટીસ્પૂન આપણે હલ્દી નાખીશું અને 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછી એટલી હિંગ નાખીશું। ત્યારબાદ 2 ચમચી જેટલા આપણે આદુ મરચાં નાખીશું, હાફ લેમન સ્ક્વીઝ કરીને નાખીશું અને 1 ટીસ્પૂન કરતાં પણ થોડું ઓછું એટલો આપણે ગરમ મસાલો એડ કરીશું। આ બધું મિક્સ કરી અને આપણે બટેટાનું જે સ્ટફિંગ છે એ રેડી કરીશું। તો આપણો બટેટાનો માવો છે તૈયાર છે। હવે જે આપણે લોટ બાંધેલો હતો ઘૂઘરા માટે એમાંથી મેં નાના આ રીતના લુવા કરેલા છે। હવે તેમાંથી એક લુવો લઈ અને નાની પૂરી વણીશું અને એ પણ થોડી લાંબી ઓવલ શેપમાં વણીશું। ગોળ નથી વણવાની, થોડો લોટ લેતા જશો અને આ રીતની આપણે લાંબી પૂરી છે એ વણતા જશું। આ રીતની મેં થોડી પૂરી વણીને રેડી કરી રાખી હતી। હવે આપણે તેમાંથી એક પૂરી લઈ અને એમાં આપણે સ્ટફિંગ મૂકીશું અને પૂરીનો જે હાફ પાર્ટ છે એના ઉપર આપણે થોડું આ રીતે પાણી લગાવી દઈશું
અને બીજો પાર્ટ છે એની સાથે આપણે આ રીતે ચિપકાવી દઈશું, જેથી ઘૂઘરાનું સ્ટફિંગ છે બહાર ના આવે. હવે ઘૂઘરાની ડિઝાઇન આપવા માટે આપણે લેફ્ટ સાઈડની જે આંગળી છે તેને આપણે પ્રેસ કરતા જઈશું અને રાઈટ સાઈડની જે આંગળી છે એનાથી આપણે જે ડિઝાઇન છે એ પાડતા જઈશું, મતલબ કે કાંગરી વાળતા જઈશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે ઘૂઘરાનું જે શેપ છે એ રેડી થઈ ગયો છે. આ રીતે આપણે ડિઝાઇન પાડીને બધા ઘૂઘરા છે રેડી કરીશું. ફરી એકવાર આપણે જોઈ લઈશું કે કેવી રીતે વાળીશું. સેકન્ડ ટાઈમ આપણે પૂરી લઈશું, તેના ઉપર સ્ટફિંગ મૂકી ઉપરનો જે હાફ સાઈડ પાર્ટ છે એના ઉપર પાણી લગાવી સામેનો પાર્ટ છે એને આપણે ચિપકાવી દઈશું. અને જેમ મેં આગળ કીધું એવી રીતે બે આંગળીની મદદથી આપણે આ રીતે ઘૂઘરાની ડિઝાઇન પાડીશું, મતલબ કે કાંગરી વાળીશું. તમે આવી રીતે 2 થી 3 વાર જોશો કે ટ્રાય કરશો તો તમને પણ ફાવી જશે. તમે જોઈ શકો છો મેં અહીં 13 કે 14 નંગ જેટલા ઘૂઘરા બનાવીને રેડી કરી લીધા છે. હવે આપણે અહીં નાની એવી કઢાઈમાં ઓઇલ લઈ લીધું છે. હવે આપણે ઓઇલ છે મીડિયમ ગરમ થાય ત્યારે આપણે ઘૂઘરા છે એમાં એડ કરીશું તળવા માટે. હવે અહીં હું એક ટીપ આપું છું, ઘૂઘરા તળતી વખતે આપણે સ્ટાર્ટિંગમાં પહેલાં ફ્લેમને લો નથી રાખવાની, કેમ કે જો સાવ લો ફ્લેમે તમે તળશો તો ઘૂઘરા ખુલવાની શક્યતા રહે, અને હાઈ ફ્લેમે તળશું તો એ જલ્દી બ્રાઉન થઈ જશે, મતલબ કે ઉપરથી તો બ્રાઉન થશે પણ અંદરથી થોડા કાચા રહેશે. તો એટલા માટે એ જ ટીપ છે કે પહેલાં તમે મીડિયમ ફ્લેમે તેને બંને બાજુ થોડું પડને છે એ લાઇટ બ્રાઉન કરી લેવું, જેથી પડ થોડું કડક થઈ જશે તો ઘૂઘરા છે એ ખુલે નહીં. અને બંને બાજુથી લાઇટ બ્રાઉન થઈ જાય પછી આપણે એને સાવ લો ફ્લેમે તળીશું, એટલે કલર પણ સારો આવે અને પડ પણ એનું ક્રિસ્પી થાય. તમે જોઈ શકો છો ઘૂઘરા અહીં એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. 5 મિનિટ પછી થોડા એવા ઠંડા પડે એટલે આપણે આ રીતે પ્લેટમાં લઈ અને એને સર્વ કરીશું. અહીં ઘૂઘરાને એકદમ ચટપટા અને એકદમ ટેસ્ટી બનાવવાનું કામ આ 3 ચટણી અને મસાલા સિંગ છે. તો એનાથી આપણે ઘૂઘરાને આ રીતે સર્વ કરીશું. સૌપ્રથમ આપણે મીઠી ચટણી છે એ એડ કરીશું ઘૂઘરામાં, ત્યાર પછી ગ્રીન ચટણી એડ કરીશું. તમે જોઈ શકો છો ઉપરથી લસણની ચટણી જે આપણે બનાવીને રાખેલી હતી એ પણ એડ કરીશું. થોડી ડુંગળી છે એ પણ આપણે આ રીતે સ્પ્રિંકલ કરીશું. અને લાસ્ટમાં આપણે મસાલા સિંગ જે આપણે રાખેલી હતી તે એડ કરીશું, અને થોડી સેવ છે એ પણ એડ કરીશું. તો તૈયાર છે આપણા એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવા તીખા ઘૂઘરા. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે, અને ટેસ્ટમાં તો શું કહેવું, બજાર કરતાં પણ સારા બન્યા છે. જો ઘરમાં જ આવી સરસ રેસીપી બનતી હોય તો બહારના ફાસ્ટ ફૂડની શું જરૂર પડે. તો તમે પણ આ રીતથી એકવાર ઘરે ચોક્કસથી ઘૂઘરા બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે. અને જો તમને અમારી રેસીપી પસંદ આવતી હોય અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.